ઐતિહાસિક ખંડેરાવ મંદિરે તારીખ 21મીથી ચંપાષષ્ઠી ઉત્સવ ઉજવાશે। તારીખ 26મીના રોજ શ્રીજીના લગ્નોત્સવનો વરઘોડો વાજતે ગાજતે નીકળશે। શહેરના આરવી દેસાઈ રોડ પર આવેલા ઐતિહાસિક શ્રી ખંડેરાવ મંદિરમાં ચંપાષષ્ઠી ઉત્સવ તારીખ 21થી તારીખ 26 સુધી ઉજવવામાં આવનાર છે। ઉત્સવ દરમિયાન ભાવિક ભક્તો માટે મંદિર સવારના 9 સુધી ખુલ્લું રાખવામાં આવશે। તારીખ 25મીની સાંજે 4:30 કલાકે શ્રી બોલાઈ માતા મંદિરેથી પીઠી લઈને શ્રી ખંડેરાવ મંદિરમાં વાજતે ગાજતે જશે। તેમાં ભાવિક ભક્તોને જોડાવવા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી જણાવાયું છે। સાંજે 4 થી 6 દરમિયાન પીઠીની વિધિનો કાર્યક્રમ શ્રી ખંડેરાવ મંદિરમાં થશે, જેમાં પણ ભક્તજનો જોડાશે। શ્રીજીનો લગ્નોત્સવનો વરઘોડો પાલખીમાં તારીખ 26મીના રોજ સાંજે 5 વાગ્યે શ્રી બોલાઈ માતાના મંદિરેથી વાજતે ગાજતે ભક્તગણ ભજન મંડળી સાથે નીકળશે। વરઘોડામાં ઘોડાગાડી, વારકરી ભક્તો વગેરે જયરત્ન બિલ્ડિંગ થઈને શ્રી ખંડેરાવ મંદિરમાં 7:30 કલાકે પહોંચી જશે। શ્રીજીનો શુભ મંગળ વિવાહ રાજવી પરિવારની ઉપસ્થિતિમાં થશે। પાલખીમાં ભગવાન શ્રી ખંડોબાના વરઘોડાનો દર્શનનો લાભ ભક્તજનો લઈ શકશે। મંદિર તારીખ 26મીને બુધવારે સવારે 6 થી રાતના 12 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવશે। દર વર્ષે જે સમરજીત ગાયકવાડ, શ્રીમંત સયાજી ગાયકવાડનું આ મંદિર છે, આખા ગુજરાતમાં ખંડેરાવ મંદિર આ એક જ છે। હવે એમને એવું છે કે દર વર્ષે નવરાત્ર થાય છે એટલે 21થી ચાલુ થાય કે સવારે અભિષેક, બપોરે 3 થી 5માં ભજન, આ રેગ્યુલર 26 તારીખ સુધી ચાલે છે। અને છે એક હળદીનો પ્રોગ્રામ હોય છે, એ 25 હોય છે, જેને લગ્ન માટેની એ જીવતો હોય તો એ પાસ આપે છે અને લગ્ન માટે લોકો આપે છે। છેલ્લા દિવસે પાલખી નીકળે છે બોલાઈ મંદિરમાંથી અને અહીં આવે છે પાલખી, અને પછી લગ્ન માટે ખુદ સમરજીત ગાયકવાડ અને એમનો પરિવાર અહીં આવે છે અને એમના હાથથી આરતી થઈ જાય છે। વરઘોડાનો સમય 5 વાગે નીકળે એટલે 6, 6:30 અહીં આવે ખંડેરાવ મંદિરે।